ઓલ સ્ટુડન્ટ્સ, કાલે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સેશન અને કુકી વિશે આપણે સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. એની અંદર સેશન જે આપણે બ્રીફમાં ઇન ડિટેલ વિથ એક્ઝામ્પલ અને સિન્ટેક્સ કઈ રીતે આપણે સેશન ક્રિએટ થશે, હાઉ ટુ ડિફાઇન ધ સેશન, સ્ટાર્ટ ધ સેશન એન્ડ ડિસ્ટ્રોય ધ સેશન, આપણે એ વસ્તુ જોઈ. તો અને સેશન હતું એઝ અ સર્વર સાઇડ સ્ટોર થતું, બરાબર. એટલે કે ક્લાયન્ટ મશીનમાં એ કઈ હશે સેશન સ્ટોર થશે નહીં, એટલે એ સિક્યુરિટી એની કેવી છે, થોડી હાઈ છે, બરાબર, કમ્પેર ટુ કુકી. તો આજે આપણે ઇન ટુડે સેશન આપણે કુકી રિલેટેડ આપણે થોડું બેઝિક આઈડિયા લઈ લઈશું અને એક્ઝામ્પલ સાથે આપણે જોઈ લઈશું, બરાબર. સેશન આપણે એકવાર ક્વિકલી રિવાઇઝ કરી જાય કે સેશન શું કામ આપણે જોયું તો કે સેશન જ્યારે આપણે આપણા પોતાના કોમ્પ્યુટર ઉપર આપણે વર્ક કરતા હોય, બરાબર, જ્યારે આપણે ઇન્ટરનેટનો યુઝ કરતા હોય તો ત્યારે એ ઇન્ટરનેટ એકચ્યુઅલમાં સર્વર સાઇડ થી કઈ આપણી ડિટેલ કઈ સ્ટોર કરી શકે નહીં. તો એ જે મેન્ટેન કરવા માટે, સ્ટેટ મેન્ટેન કરવા માટે જે એક કન્સેપ્ટ આવે એને આપણે શું કહીએ, સેશન અને કુકી. આપણે બે વસ્તુ કહી શકીએ. પણ જે કુકી છે એ કેવું છે કે તમારા એઝ અ પીસી ની અંદર કે તમારા બ્રાઉઝર ની અંદર તમારો ડેટા સ્ટોર કરશે. બટ ઇન સેશન, બરાબર, સેશન જે છે એ કેવું છે કે જે તમારો ડેટા ક્યાં સ્ટોર કરશે, એઝ અ સર્વર છે, બરાબર. તો જે પ્રોબ્લેમ હતો કે જે સ્ટોરેજ પ્રોબ્લેમ આવતો હતો, બરાબર, એ પ્રોબ્લેમનું એક સોલ્યુશન આવ્યું કે જેને આપણે શું કહીએ છીએ, સેશન, બરાબર, કે જે સ્ટેટ મેનેજમેન્ટ અથવા તો સ્ટેટ મેન્ટેન કરવા માટે યુઝ થાય ડ્યુરિંગ ધ લોગિન ટુ ધ લોગ આઉટ ટાઈમ ડ્યુરેશન, બરાબર. તમે જ્યારે લોગિન થાવ થી લોગ આઉટ થાવ ત્યાં સુધીનો ટાઈમ ની અંદર તમારું સ્ટેટ મેનેજમેન્ટ વાયા સેશન તમે પ્રોવાઈડ કરી શકો. સેશન શું હતું તો કે એક વન કાઇન્ડ ઓફ વેરિયેબલ, બરાબર, એક વેરિયેબલ જ છે PHP માં કે જે એક્રોસ ધ મલ્ટિપલ પેજીસ તમે યુઝ કરી શકો, બરાબર. તમે એક પેજીસ પણ એને જ્યાં તમે સેશન સ્ટાર્ટ કર્યું હશે, બરાબર, ત્યાં તમે સેશન વેરિયેબલનો યુઝ કરી શકો. તો બાય ડિફોલ્ટ સેશન વેરિયેબલ ની જે લાસ્ટ અન્ટિલ ધ યુઝર ક્લોઝ, એટલે કે જ્યાં સુધી યુઝર ક્લોઝ ન કરે બ્રાઉઝર અથવા તો લોગ આઉટ ન કરે ત્યાં સુધી સેશન રહેશે, પછી સેશન એક્સપાયર થઈ જશે. સેશનને આપણે મેન્યુઅલી એક્સપાયર કરવું હોય, સોરી, આપણે એ જોઈ લઈએ કે કઈ રીતે સેશન બનવું. સ્ટેપ 1 માં આપણે ક્રિએટ કરતા હતા સેશન, બરાબર. સેશન અંડરસ્કોર સ્ટાર્ટ મેથડ યુઝ થશે PHP ની અંદર, અને એ ક્યાં લખવાની, એટ ધ ટોપ ઓફ ધ પેજ, બરાબર. સૌથી પહેલી કન્ડિશન કે ટોપ ઓફ ધ પેજમાં જ તમારે લખવાની થશે. તો PHP સ્ટાર્ટ કરી અને સેશન સ્ટાર્ટ મેથડ બનાવી નાખવાની અને પછી તમારો બીજો કોડ લખવાનો, બરાબર. તો સૌથી ટોપમાં તમારે સેશન સ્ટાર્ટ મેથડ પ્રોવાઈડ કરવાની જ્યાં તમારે સેશન વેરિયેબલ યુઝ કરવો છે ત્યાં. પછી તો કે ડિક્લેર ધ સેશન વેરિયેબલ. હાઉ ટુ ડિક્લેર? તો સિન્ટેક્સ આર ધેર. $_session in bracket session અંડરસ્કોર વેરિયેબલ નેમ, એટલે કે સેશનના વેરિયેબલનું નામ તમારે આપવાનું અને ઇક્વલ ટુ કરીને આપણે સિંગલ કોટ અથવા તો ડબલ કોટમાં સ્ટ્રિંગ તરીકે એની વેલ્યુ આપશે. તો સેશન ઓફ યુઝરનેમ ઇક્વલ ટુ, અહીં એક્ઝામ્પલ આપ્યું છે, $_session of username equals to Sawan Patel, બરાબર. તો યુઝરનેમ જે છે એ પણ સિંગલ કોટમાં આવશે, એટલે કે વેરિયેબલ સેશનનો જે વેરિયેબલ છે એનું નામ જે છે એ પણ સિંગલ કોટમાં આવશે અને એની જે વેલ્યુ હશે એ તમારે જો ઇન્ટીજર હશે તો તમારે નોર્મલ તમે એપ્લાય કરી શકો, અથવા તો તમારે સ્ટ્રિંગ હશે તો એ પણ ડબલ કોટમાં આવશે. અને ખાસ $_session હંમેશા કેપિટલમાં આવશે, ક્લિયર? જેમ આપણે $_post, $_get એ બધું જોયું. બીજું એક્ઝામ્પલ, એક ઈમેલ વાળો વેરિયેબલ બનાવ્યો સેશનમાં જેમાં આપણે ઈમેલ સ્ટોર કરેલું છે. હવે ડિસ્ટ્રોય કઈ રીતે સેશન થશે તો કે સેશન અનસેટ અને સેશન ડિસ્ટ્રોય, આપણી પાસે બે મેથડ. તો જ્યારે લોગ આઉટ કરે યુઝર, બરાબર, ત્યારે આપણે એ પેજની અંદર મે બી આ કોડ લખવાનું થાય કે સેશન અનસેટ અથવા તો સેશન ડિસ્ટ્રોય. અનસેટ અને ડિસ્ટ્રોયમાં એક માઇનોર ફેર હતો, માઇનર ડિફરન્સ હતો. શું હતો તો કે અનસેટ જે છે એ પર્ટિક્યુલર એક વેરિયેબલને અથવા તો જે સેશનના વેરિયેબલ હોય એને ડિસ્ટ્રોય કરશે,
અથવા તો ટ્રંકેટ કરશે, બરાબર. ટ્રંકેટ તમને DBMS માં ખ્યાલ જ હશે કે ટ્રંકેટ શું છે. અને સેશન ડિસ્ટ્રોય શું કરશે તો કે તમારા જેટલા સેશનના વેરિયેબલ છે એ બધા વેરિયેબલને એક સાથે ડિસ્ટ્રોય કરશે, બરાબર. તો બંને મેથડ યુઝમાં છે એઝ અ લોગઆઉટ પેજમાં અકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ. અનસેટ પણ યુઝ કરી શકો, ડિસ્ટ્રોય પણ યુઝ કરી શકો. ધેન આફ્ટર આપણે એક્ઝામ્પલ જોયું હતું, સેશન કઈ રીતે ક્રિએટ કર્યું હતું, ઈ સેટ થી આપણે ચેક કરાવ્યું હતું સેશન સેટ છે કે નહીં, બરાબર. ધેન આફ્ટર સેશન ડિસ્ટ્રોય કરાવ્યું હતું, લોગઆઉટ પેજ એક બનાવ્યું હતું, એની અંદર સેશન અનસેટ અને ડિસ્ટ્રોય મેથડ કોલ કરી હતી. સો આજના લેક્ચરની અંદર આપણે કુકી રિલેટેડ આપણે શું છે કુકી, કઈ રીતે યુઝ થાય, વાય, વોટ એન્ડ હાઉ, બરાબર, એ આપણે 3 વસ્તુ જોઈ લઈએ. તો કુકી નું રીઝન શું છે, કુકી શા માટે આપણે યુઝ કરીએ, તો કે આપણે તમને ઘણીવાર ખ્યાલ હોય તો આપણે યુઝ ટુ રિમેમ્બર ધ ઇન્ફોર્મેશન અબાઉટ યુઝર, એટલે કે તમારું જે કોમ્પ્યુટર છે, બરાબર, એ તમારા લોગિનની ડિટેલ અથવા તો તમારી જે કાંઈ બ્રાઉઝિંગ કરતા હોય એ ડિટેલ છે, ઘણી બધી ડિટેલ બ્રાઉઝર પોતે અથવા તો તમારું કોમ્પ્યુટર પોતે સ્ટોર રાખતું. તો એ કન્સેપ્ટને શું કહી શકીએ આપણે, એઝ અ કુકી તમે કહી શકો, બરાબર. કે જે ક્યાં સ્ટોર હશે, તમારા ક્લાયન્ટ એટલે કે તમારા જ પીસીમાં સ્ટોર રહેશે, કે જે સર્વરમાંથી સ્ટોર થવા જશે નહીં, એ તમારા કોમ્પ્યુટરની મેમરી અથવા તો બ્રાઉઝરની જે કેશ મેમરી હશે એની અંદર સ્ટોર રહેશે કુકી. હવે એનું એક્ઝામ્પલ એક સિમ્પલ તમને 2 થી 3 એક્ઝામ્પલ હું તમને કહું એટલે તમને વધારે આઈડિયા આવશે કે એક વેબ સર્વર might be send a cookie containing a username that was a last used to login, બરાબર. એટલે કે તમારું જે યુઝરનેમ છે એ તમે ક્યાંક છેલ્લે યુઝ કર્યું હોય તો તમારું ઓટોમેટિક તમે એ વેબસાઇટ ઓપન કરશો એટલે ત્યાં તમારું જ્યાં ઈમેલ આઈડી નું ફિલ્ડ છે ત્યાં ઈમેલ આઈડી ઓટોમેટિક ફિલ થયેલું દેખાશે ઘણી વેબસાઇટમાં, બરાબર. પણ પાસવર્ડ તમારે અગેન તમારે એન્ટર કરવો પડશે because you don't remember the password checkbox, બરાબર. you don't click the remember password checkbox. તો તમારે શું કરવું થશે કે પાસવર્ડ ફિલ્ડ જે છે એ ખાલી સ્ટોર નહીં થાય પણ તમારી આઈડી જે છે ઈમેલ આઈડી એ ઓટોમેટિક તમારું ત્યાં ફિલ થયેલું આવી જશે, બરાબર. જો તમે રિમેમ્બર આઈડી અને પાસવર્ડ અથવા તો સેવ આઈડી પાસવર્ડ તમે ક્લિક કરશો આફ્ટર લોગિન તો શું થઈ જશે કે બ્રાઉઝરની અંદર એક કુકી જનરેટ થશે અને એ કુકી શું કરશે કે તમારું આઈડી અને પાસવર્ડ એ બંને એની મેમરીમાં બ્રાઉઝરની મેમરીમાં સ્ટોર કરી દેશે, એટલે કે તમારા ક્લાયન્ટ પીસીમાં એટલે કે તમારા જ કોમ્પ્યુટરની અંદર સ્ટોર કરી દેશે. તો પછી તમારે અગેન જ્યારે એ વેબસાઇટ તમે ઓપન કરો, બરાબર, આફ્ટર 2 or 3 days, બરાબર, તો ત્યારે તમને ઓટોમેટિક લોગિન કરી અને તમને તમારા પ્રોફાઇલ પેજમાં ડાયરેક્ટ રીડાયરેક્ટ કરશે. તો એ એને કઈ રીતે ખ્યાલ આવશે તો કે એની કુકી હશે કે તમે ઓલરેડી તમે સેવ પાસવર્ડ કર્યો છે તો તમારે ખાલી લોગિન ઉપર જ ક્લિક કરવાનું રહેશે, આઈડી પાસવર્ડ ઓટોમેટિક ત્યાં એન્ટર થઈ ગયેલા આવી જશે, બરાબર. પછી એક્ઝામ્પલ આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો આઇટમ એડેડ ઇનટુ શોપિંગ કાર્ટ, બરાબર. તમે કાર્ટનો યુઝ કરતા હો, તમે જોશો તો એમેઝોન કે એવું કંઈ હશે એની અંદર તમે કાર્ટમાં આજથી 5-6 દિવસ પહેલા તમે કંઈ આઇટમ એડ કરી હશે, બરાબર. તો આફ્ટર 5 or 6 days તમે પાછું લોગિન થશો તો કાર્ટમાં તમારી એઝ ઇટ ઇઝ એ પ્રોડક્ટ રહેશે, બરાબર. તો એ કેના લીધે એ કુકી સ્ટોર કરતી હશે કે અમુક આઇટમ અથવા તો આઇટમનો કોડ અને ક્વોન્ટિટી એટલી આપણે કાર્ટમાં એન્ટર કરી એ કુકી સ્ટોર કરી રાખશે, એટલે આફ્ટર સમ ટાઈમ, બરાબર, આપણે પાછા લોગિન થાય અથવા તો પાછા એ પેજમાં આવશે તો ઓટોમેટિકલી ત્યાં તમને કાર્ટ એડ થયેલું દેખાડશે. પછી એક્ઝામ્પલ 3 આપણે જોઈએ કે ક્લિકિંગ અ પર્ટિક્યુલર બટન, લોગિંગ, રેકોર્ડિંગ વિથ પેજ વિઝિટેડ ઇન ધ પાસ્ટ, બરાબર. આપણે કયા કયા પેજીસ આપણે વિઝિટ કરીએ છીએ જેમ કે ગૂગલ આપણા રેકોર્ડ રાખે, બરાબર, કે આપણું મશીન જે છે એટલો સ્ટોર રાખશે કે આપણે આની પહેલા તમે ક્યાં ક્યાં પેજ વિઝિટ કર્યા હતા જેમ કે બ્રાઉઝર હિસ્ટ્રી, બરાબર, મે બી યુ કન્સિડર એઝ અ કુકી ટાઈપ મેમરી, બરાબર. પછી જેમ કે આપણે લોગિન બટન આપણે ફોર્મની અંદર કાંઈ પણ આપણે નેમ, એડ્રેસ, પાસવર્ડ, પેમેન્ટ કાર્ડ તમે નાખ્યા હોય, બરાબર, તો ઓટોમેટિકલી
તમને ત્યાં કાર્ડ નંબર ને એવું બધું અથવા તો નામ, એડ્રેસ, પાસવર્ડ બધું તમને એન્ટર થયેલું આખા ફોર્મમાં આવી જાય. તમારે ખાલી સબમિટ કરવાનું જ રહેશે. તો એવું આખું ફોર્મ ફિલ થઈને આવી જાય. અથવા તો તમારા જે પેમેન્ટના કાર્ડ હોય, ડેબિટ કાર્ડનું જે નંબર હોય, પછી એના એક્સપાયર ડેટ, એ બધું તમારું ઓલરેડી આવી જાય. તમારે ખાલી શું એન્ટર કરવાનું છે? CVV કોડ. બરાબર? તો એ કેવું છે તો કે કેના થ્રુ સ્ટોર કરશે? એ કુકી થ્રુ સ્ટોર થશે. ક્લિયર? તો આ તમારે મોસ્ટ ઓફ એક્ઝામ્પલ તમને હવે આઈડિયા આવી જશે કે કુકી એકચ્યુઅલમાં શું છે. Then after, what is a PHP cookie? તો ઇન્ટરનેટ કુકી, બ્રાઉઝર કુકી અને વેબ કુકી. તો એ ત્રણેય નામ અલગ અલગ છે, પણ એ કહેવાય શું છે? એકચ્યુઅલમાં કહેવાય શું? કુકી જ કહેવાય. સિમ્પલ. બરાબર? તો તમને એવું ક્યારેક પૂછે કે ઇન્ટરનેટ, બ્રાઉઝર કુકી અથવા તો વેબ કુકી, તો એ ત્રણેય એક જ વસ્તુ થઈ. તમને એક્ઝામમાં પણ આવી શકે કે એક્સપ્લેન ધ ઇન્ટરનેટ કુકી અથવા તો બ્રાઉઝર કુકી. તો ત્યારે કન્ફ્યુઝ નહીં થવાનું. ત્યારે આ સિમ્પલ કુકી રિલેટેડ તમે જે કંઈ આવડે છે એ જ વસ્તુ તમારે આન્સરમાં લખવાની થશે. બરાબર? હવે એ પણ કુકી પણ શું છે? એક PHP નો વેરિયેબલ છે. જેમ આપણે સેશન હતું, બરાબર, $_ સેશન આપણે યુઝ કરતા, એમ જ કુકી પણ શું છે? એક વન કાઇન્ડ ઓફ વેરિયેબલ કે જે શું કરશે? ક્લાયન્ટ મશીનમાં તમારો ડેટા સ્ટોર કરશે, પણ સેશન હતું એ સર્વર મશીનમાં સ્ટોર કરશે. બેમાં ખાલી એટલો જ ડિફરન્સ છે. બરાબર? હવે સેશન જે એ સર્વર સાઇડ સ્ટોર કરે તો એ સિક્યોરિટી એની કેવી હશે? હાયર હશે, કારણ કે સર્વરમાં બીજા કોઈ યુઝર ડેટા લઈ શકે નહીં. બટ કુકીમાં કેવું છે કે તમારા ક્લાયન્ટ સાઇડ મશીનમાં સ્ટોર હશે. તો કેવું છે કે બીજા કોઈ તમારી બદલે કોઈ તમારું PC યુઝ કરે તો એ ઓટોમેટિક લોગિન થઈ જાય તમારી સિસ્ટમ, કારણ કે તમારો ID પાસવર્ડ સેવ થઈ ગયા છે. તો એને ખાલી લોગિન જ ક્લિક કરવાનું રહેશે, તો એ તમારી સિસ્ટમમાં લોગિન થઈ શકે. તો કુકી કેવું છે? એ લેસ સિક્યોર કમ્પેર ટુ ધ સેશન, કારણ કે ક્લાયન્ટ બાજુ એટલે કે તમારા જ પીસીમાં સ્ટોર થાય. એટલે કોઈ ઇનરિલેવન્ટ યુઝર હોય એ તમારું ID લોગિન કરી શકે જો તમારી કુકી સ્ટોર હશે તો. બરાબર? ધેન આફ્ટર, હવે કુકી કઈ રીતે જનરેટ થશે? બરાબર? અહીંયા થોડુંક ડિફરન્ટ છે. બરાબર? જેમ સેશનની અંદર આપણે session_start મેથડ આપણે યુઝ કરતા, ત્યાં તો કે આપણે એકચ્યુઅલમાં ટોપ ઓફ ધ પેજ, બરાબર, આપણે સેશન સ્ટાર્ટ કરતા. તો અહીંયા પણ કુકીનું એક રૂલ છે. બરાબર? કે જ્યાં તમે HTML ટેગની પહેલા જ ક્રિએટ અ કુકી બિફોર ધ HTML ટેગ. બરાબર? એટલે કે HTML ટેગની પહેલા જ તમારે કુકી બનાવવી પડે અથવા તો સેટ કરવી પડે. તો પહેલું સ્ટેપ એનું શું થશે? તો કે સેટ ઓર ક્રિએટ કુકી. પહેલા તો આપણે સેટ અથવા તો ક્રિએટ કરવી પડશે. જેમાં આપણે સેશન સ્ટાર્ટ કરતા એમ અહીંયા કુકીને આપણે સેટ કરવાની રહેશે. બરાબર? તો એના માટેની મેથડ કઈ છે? તો કે સેટ કુકી. નો સ્પેસ, નો એની કેપિટલ લેટર. બરાબર? નોર્મલ સેટ કુકી ઇન બ્રેકેટ, કુકીનું નામ, કોમા વેલ્યુ, કોમા એક્સપાયર ટાઈમ, કોમા પાથ, ડોમેન અને સિક્યોરિટી. બરાબર? તો તમારી પાસે ટોટલ 6 પેરામીટર છે એના કુકીને તમારે ક્રિએટ કરવી હોય તો. પણ એમાંથી જે ફર્સ્ટ 3 પેરામીટર છે એ કેવા છે? તમારે કમ્પલસરી છે. બરાબર? બાકીના જે લાસ્ટ 3 પેરામીટર છે એ કેવું છે? તમે કમ્પલસરી નથી, તમારે ઓપ્શનલ છે. તમે પાથ, ડોમેન અને સિક્યોરિટી તમે રાખવું હોય તો તમે રાખી શકો, ન રાખો તો પણ કુકીમાં સિન્ટેક્સ એરર કે એવું કંઈ આવશે નહીં. કુકી ક્રિએટ થઈ જશે વિધાઉટ ધ લાસ્ટ 3 પેરામીટર્સ. ફર્સ્ટ 3 પેરામીટર્સ આર મેન્ડેટરી. બરાબર? કમ્પલસરી. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ એની નીચે જોઈ તો સેટ કુકી, then after યુઝરનેમ, આપણે કુકીનું નામ શું રાખ્યું? યુઝરનેમ, કોમા એની વેલ્યુ શું આપી? તો કે વિરાટ. બરાબર? એનું નામ આપણે યુઝરનેમ ની અંદર વિરાટ સ્ટોર કર્યું. બરાબર? then after ટાઈમ આપણે +3600. બરાબર? તો એનો શું મતલબ થયો કે 3600 સેકન્ડ, 3600 મિલી સેકન્ડ. બરાબર? એટલે આપણે અહીંયા જે ટાઈમ આપશે એ કેમાં હશે? મિલી સેકન્ડ. તો ટાઈમ +3600. એનો મતલબ શું થયો કે તમારી 3600 મિલી સેકન્ડ સુધી તમારો ટાઈમ ફંક્શન શું કરશે કે અત્યારનો કરંટ ટાઈમ ઇન ટાઈમ સ્ટેમ્પ
તમને રિટર્ન કરશે. આપણે વાત થઈ આગળ ડેટ ટાઈમ ફંક્શનમાં, બરાબર. તો અત્યારનો કરંટ ટાઈમ તમને આપશે ટાઈમ સ્ટેમ્પમાં, પ્લસ એમાં કેટલા પ્લસ કરશે તો કે 3600 મિલિસેકન્ડ. તો 3600 મિલિસેકન્ડ એટલે કે 3600 સેકન્ડ, બરાબર, સોરી મિલિસેકન્ડ એડ કરશે. એટલે તમારો જે કુકી જનરેટ થશે એ કેટલું છે આજના ટાઈમ કરંટ ટાઈમ પ્લસ 3600 મિલિસેકન્ડ સુધી તમારી કુકી જનરેટ રહેશે. પછી ઓટોમેટિક કુકી શું થઈ જશે, એક્સપાયર થઈ જાય, બરાબર. તેના આફ્ટર પાથની અંદર આપણે શું આપ્યું છે બેક સ્લેશ, બરાબર. તમારે પાથ સેમ ફોલ્ડરની અંદર તમારે કુકી જનરેટ કરાવી તો સ્લેશ, બરાબર, અથવા તો તમારો અહીંયા પાથ જ્યાં તમારે કુકી સ્ટોર કરવી છે. તેના આફ્ટર ડોમેનની અંદર આપણે બ્લેન્ક રાખ્યું છે અને એઝ અ લાસ્ટ સિક્યોરિટી બીટ છે અથવા તો સિક્યોર્ડ છે જી, ત્યાં આપણે શું આપ્યું છે 1 આપ્યું છે, 1 અથવા તો 0. અહીંયા આપણે શું બેમાંથી એક બુલિયન વેલ્યુ આપવાની જરૂર પડે, બરાબર. જો એ ઓપ્શનલ છે, બરાબર, બાય ડિફોલ્ટ એ શું લઈ લેશે 0 લઈ લેશે, બરાબર. એનો મતલબ કે સિક્યોર નથી તમારી વેબસાઇટ. અને જો તમે 1 સેટ કરો તો એ સિક્યોર વેબસાઇટ તરીકે કન્સિડર કરશે, બરાબર, અથવા તો સિક્યોર કુકી તરીકે કન્સિડર કરશે કે જી કેમાં યુઝ થશે HTTPS, બરાબર, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને એસ નો મતલબ શું થાય સિક્યોર, તો એ સિક્યોર કન્સિડર કરશો, બરાબર. HTTPS માટે તમારે ફરજિયાત તમારે સિક્યોરિટી બીટ એટલે કે લાસ્ટ પેરામીટર તમારે 1 સેટ કરવા જવું પડશે, કારણ કે બાય ડિફોલ્ટ એ શું લેશે 0. જો તમારી વેબસાઇટ HTTPS, બરાબર, URL ઉપર હશે, બરાબર, ડોમેઇન હશે HTTPS સિક્યોર ડોમેઇન, તો તમારે 1 સેટ કરવું પડશે ફરજિયાત. જો તમારે સિક્યોર નહીં હોય તો તમે અહીંયા લાસ્ટ 3 પેરામીટર પાસ ના કરો તો પણ ચાલે, બાય ડિફોલ્ટ 0 કન્સિડર કરી લેશે. ક્લિયર? ખાસ એ વસ્તુ એક નોટ કરજો, બરાબર. હવે અહીંયા સ્ટેપ 2 માં આપણે શું કરશું, આ શું થઈ ગયું સ્ટેપ 1 માં તમારી કુકી છે એ શું થઈ ગઈ ક્રિએટ થઈ. કેટલા ટાઈમ સુધી તો કે કરંટ ટાઈમ પ્લસ 3600 મિલિસેકન્ડ, બરાબર. then after step 2 શું કરશે, print the cookie after the set or retry. સાડી વાળો મો લિસન્સ કરી નથી ઓર આઈ સાથે just a minute students. step 2 આપણે શું કરીએ, print the cookie after set or retry cookie value, બરાબર. એટલે કે સ્ટેપ 2 માં આપણે શું કરશું કે આપણી કુકી જે સેટ થઈ ગઈ છે સ્ટેપ 1 માં એને આપણે રીટ્રાય કરીએ, એટલે કે એક્ચ્યુઅલી સેટ થઈ છે કે નહીં આપણે ચેક કરવું છે. તો આપણે પ્રિન્ટ કરશી અથવા તો એ કુકીને રીટ્રાય કરશી, કોમ્પ્યુટર પાસેથી આપણે લેશી અને આઉટપુટમાં આપણે પ્રિન્ટ કરશું. તો એ કઈ રીતે તો કે ઇકો, સિમ્પલી આપણે ઇકો પ્રિન્ટ કરવા માટે યુઝ કરીએ. અને ધેન આફ્ટર $_cookie, $_cookie આપણે હંમેશા કેપિટલમાં જ આવશે, જેમ આપણે સેશન વેરિયેબલ યુઝ કરતા આપણે, તો $_session સેમ $_cookie. then after your cookie name, એટલે કે અહીંયા શું આવશે cookie name ની જગ્યાએ યુઝર નેમ. જો તમારે યુઝર નેમ પ્રિન્ટ કરવું હોય તો અહીંયા $_cookie અને cookie name ની જગ્યાએ શું આવશે, જે તમારે cookie સેટ કરેલી છે એનું નામ. તો cookie name અહીંયા શું આપેલું છે યુઝર નેમ, અહીંયા તમે યુઝર નેમ લખશો એટલે શું આવશે તમને અહીંયા ઇકો કરેલું છે ઇકો ઓફ $cookie યુઝર નેમ, એટલે કે વિરાટ તમને અહીંયા વેલ્યુ મળશે એના સોરી એ નામની વેલ્યુ તમને આઉટપુટમાં આવશે, બરાબર. ક્યાં સુધી આવશે તો કે 3600 મિલિસેકન્ડ ઓવર નો થઈ જાય ત્યાં સુધી, પછી તમને આઉટપુટ મળશે નહીં. આફ્ટર 3600 મિલિસેકન્ડ યુ ડોન્ટ ગેટ ધ કુકી આઉટ, બરાબર. આ ઇકો પછી ચાલશે નહીં જો તમે યુઝર નેમ ગેટ કરશો આફ્ટર 3600 મિલિસેકન્ડ. then after હવે કુકીને ડિસ્ટ્રોય કઈ રીતે થાય, બરાબર, ડિસ્ટ્રોય અથવા તો અનસેટ, બરાબર, બંને એક જ વસ્તુ છે. તો જેમ આપણે સેશનમાં અનસેટ કઈ રીતે કરતા, ઓકે, સેશન અનસેટ અથવા તો સેશન _destroy, બરાબર, આપણી પાસે બે મેથડ હતી, પણ અહીંયા કુકીની અંદર આપણી પાસે એક જ મેથડ છે. ક્રિએટ કરવા માટે પણ સેટ કુકી હતી અને ડિસ્ટ્રોય કરવા માટે પણ સેટ કુકી મેથડ છે, પણ ડિફરન્સ ક્યાં રહેશે તો કે ટાઈમ. મેં અહીંયા ટાઈમ તમને બોલ્ડ કરેલો આપ્યો, બરાબર, ટાઈમ +3600. અહીંયા આપણે કુકીને ક્રિએટ કરી, બટ ઇન
સ્ટેપ 3 ડિસ્ટ્રોય ટાઈમ, બરાબર. આપણે ડિસ્ટ્રોય જ્યારે કુકી કરી ત્યારે સેટ કુકી મેથડ જ યુઝ થશે. પછી કુકીનું નામ, જે કુકીને આપણે ડિસ્ટ્રોય કરવી છે એ કુકીની વેલ્યુ, બરાબર, એ પણ તમારી સેમ. કોમા ટાઈમ તમારે શું આપવાનો રહેશે? નેગેટિવ, બરાબર. તમે ટાઈમ નેગેટિવ આપશો એટલે એ શું કરશે? એઝ અ પાસ્ટમાં તમારી કુકી ક્રિએટ થઈ એવું એ કન્સિડર કરશે. એટલે કે -3600 તમારો કરંટ ટાઈમ થી તમે 3600 મિલીસેકન્ડ પાછળ ગયા એનો મતલબ કે શું થઈ ગયું? બીજી કુકી તમારી ક્રિએટ થશે નહીં, ડિસ્ટ્રોય થઈ જશે. ક્લિયર? તો અથવા તો તમે બીજો એક ઈ ઓપ્શન છે કે તમે ટાઈમ પણ નેગેટિવ આપો અને જ્યારે તમે અહીંયા વેલ્યુ જે આપી છે વિરાટ, બરાબર, ત્યાં તમે બ્લેન્ક આપી તો પણ તમારી યુઝરનેમ શું થઈ જશે? બ્લેન્ક. ક્લિયર? એ પણ ચાલે એક અનસેટ કરવામાં કે તમે વેલ્યુ તરીકે શું આપો? બ્લેન્ક આપો. ક્લિયર? તો આ રીતે તમે કુકીને ક્રિએટ કરવા માટે પણ સેટ કુકી પણ ટાઈમમાં કેવું આપવું પડશે? પ્લસ કરીને કંઈ પણ આપવું પડશે. હવે અહીંયા તમને 3600 મિલીસેકન્ડ સુધીનો કુકીનો ટાઈમ રહેશે. હવે અહીંયા તમારે 1 ડે કરવું હોય કે 10 ડેઝ કરવું હોય તો પણ તમે એ રીતે તમારું લોજિક એપ્લાય કરીને તમે કરી શકો, બરાબર. ડેટ ટાઈમ ફંક્શન થી અથવા તો પ્લસ કરીને તમે મલ્ટીપ્લાય 1 કરશો તો શું થઈ જશે? 3600 ઇન્ટુ 10 કરશો તો તમારી 10 સેકન્ડ સુધી તમારી કુકી રહેશે. પછી એ રીતે તમે ડેઝમાં અથવા તો મંથમાં તમે કુકીને ક્રિએટ કરાવી શકો, બરાબર. પછી જો તમારે ડિસ્ટ્રોય કરવી હોય તો તમારે ટાઈમ ફંક્શન કરી અને જે તમે પ્લસમાં ટાઈમ આપતા હતા એની જગ્યાએ તમે નેગેટિવ ટાઈમ આપો, અથવા તો તમે જ્યાં વેલ્યુ આપો છો ત્યાં વેલ્યુમાં નલ આપી દો, બરાબર. જ્યાં યુઝરનેમ તરીકે અહીં વિરાટ આપ્યું છે અહીંયા નલ કરી નાખો, ડબલ કોટ સિંગલ કોટ ચાલુ અને ઓવર, ડાયરેક્ટ એ રીતે પણ તમે ડિસ્ટ્રોય કરી શકો. પણ ધીસ વે ઇઝ અ બેટર. ખાલી ટાઈમને તમે નેગેટિવ આપો. આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ ક્રિએટ કઈ રીતે કુકી થશે. તો સેટ કુકી અહીં જો HTML અને બોડી ટેગ ની ઉપર આપણે કુકીનો યુઝ કરી લીધો. જો ખાસ બધા એ વસ્તુ ધ્યાન રાખો કે કુકી ક્યાં આવશે? HTML ટેગ, બોડી ટેગ, જે કઈ ટેક્સ છે એની પહેલા તમારે લખી નાખવાની થશે, બરાબર. અને સેશન જે હશે એ પણ આપણે સ્ટાર્ટ ક્યાં કરશી? ટોપ ઓફ ધ પેજ, બરાબર, સૌથી પહેલી લાઈન. તો અહીંયા પણ આપણે સેટ કુકી મેથડ યુઝ કરી. વેરિયેબલ નું નામ શું આપ્યું? કુકીના યુનેમ, બરાબર. અહીંયા સેટ કુકી યુનેમ વેરિયેબલ નું નામ, વિરાટ એની વેલ્યુ આપી, કોમા ટાઈમ પ્લસ 86400 ઇન્ટુ 30, કોમા પછી તમે પાથ આપ્યો. પાથ આપવાની કઈ જરૂર છે નહીં, એકચ્યુઅલમાં ઓપ્શનલ છે તો પણ ચાલે. ધેન આફ્ટર આપણે શું છે? જો 86400 ઇક્વલ ટુ 1 ડે, એનો મતલબ કે એક દિવસની જે સેકન્ડ છે એ કેટલી છે? 86400 સેકન્ડ છે, બરાબર. તો સો ધ ટોટલ ઇઝ 30 ડેઝ. હવે એક દિવસ અહીંયા થયો અને મલ્ટીપ્લાય બાય કેટલા કર્યા? 30, એટલે 30 દિવસની આ કુકી જનરેટ થઈ, એટલે કે 1 મંથની કુકી તમે જનરેટ કરી શકો. અહીંયા તમારો જે 3600 છે એ એકચ્યુઅલમાં મિલીસેકન્ડ નથી, શું છે? સેકન્ડમાં, બરાબર. એટલે તમારી 1 કલાક સુધી તમારી કુકી રહેશે. તમે પ્લસ 3600 કરો, 3600 સેકન્ડ એટલે 1 કલાક, 1 અવર, બરાબર. એ જ રીતે અહીંયા 86400 સેકન્ડ એટલે શું થાય? 1 ડે, એક દિવસની સેકન્ડ. મલ્ટીપ્લાય બાય 30 એટલે શું થશે? 30 દિવસની સેકન્ડ. તો 30 દિવસ સુધી તમારી કુકી કે જ્યાં યુનેમ ની અંદર વિરાટ એવું તમને કુકી જનરેટ થયેલી દેખાશે, બરાબર. ધેન આફ્ટર આપણે HTML ને બોડી ટેગ લીધા, PHP સ્ટાર્ટ કર્યું પાછું અગેન. ધેન આફ્ટર આપણે ચેક કર્યું if not is set of $_ of uname. not is set એટલે કે આપણે સિમ્પલ સેશનમાં આપણે શું લખ્યું હતું? is set લખ્યું, બરાબર. અહીંયા આપણે is set લખ્યું, એનો મતલબ કે તમારે ઇકોમાં શું સેશન is set આવશે, કારણ કે જો સેટ હશે તો if માં જશે. તો એ જ રીતે અહીંયા જો સેટ નહીં હોય તો if માં જશે, બાકી ક્યાં જશે? else માં. જો સેટ નહીં હોય તો આપણે ઇકોમાં શું પ્રિન્ટ કરશું? cookie is not set. ખાલી સેશન કરતા ઊંધી કન્ડિશન આવી કે નોટ કર્યું એટલે એનું if અહીંયા અને આનું if else માં આડાવડું થઈ જશે, બરાબર.
નોટ ઇઝ સેટ, બરાબર. જો સેટ નહીં હોય તો ઇકોમાં શું આવશે? કુકી ઇઝ નોટ સેટ. એલ્સમાં ધ કુકી ઇઝ સેટ અને એની વેલ્યુ આપણે પ્રિન્ટ કરી, વેલ્યુ ઇઝ, ધેન આફ્ટર કોન્કેટ કર્યો વેરિયેબલને $_cookie અને કેની વેલ્યુ તો કે યુનેમ ની, અહીંયા યુનેમ એ આ યુનેમ ની જે વેલ્યુ હશે વિરાટ, એ તમને અહીંયા વેલ્યુ ઇઝ કરીને અહીંયા તમને વિરાટ આઉટપુટમાં આવશે. અહીંયા તમે જોઈ શકો આઉટપુટ, આ રીતનું તમને આઉટપુટ મળશે. and then after body and HTML over. destroy the cookie, બરાબર. આપણે કૂકીને ડિસ્ટ્રોય કઈ રીતે કરશું? તો કે અહીંયા set cookie સેમ આપણે મેથડ યુઝ કરી, then after uname વિરાટ and time આપણે કેમાં આપી દીધો? નેગેટિવમાં. time ફંક્શન -3600, એટલે 1 કલાક પહેલા જ તમારી કૂકી બની જશે અને ડિસ્ટ્રોય પણ થઈ ગઈ, બરાબર. એનો મતલબ એ છે, બરાબર. તો ટાઈમને નેગેટિવ આપશે એટલે ત્યારે જ ત્યારે તમારી કૂકી ડિસ્ટ્રોય થઈ જશે. પછી પાછું આપણે અહીંયા કોડમાં લખ્યું કે નોટ ઇઝ સેટ ઓફ $cookie of uname. જો તમારી કૂકી સેટ નથી તો અહીંયા આપણે સેટ નથી જ કરેલી, કારણ કે અહીંયા ડિસ્ટ્રોય થઈ ગઈ. અહીંયા તમારી if કન્ડિશન ટ્રુ પડશે અને આઉટપુટ શું આવશે? કૂકી ઇઝ નોટ સેટ. ક્લિયર? સમજાઈ ગયું બધાને આટલું? all are clear with the cookie and the session concept?